સુરતમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા તારીખની અનોખી ઉજવણી કરાઈ છે। સુરત ડાયમંડ હોસ્પિટલમાં મહિલાઓની આજના દિવસે 21 ડિલિવરી કરાઈ છે। જન્મ કરાયેલા બાળકોના નામ રામ અને સીતા રખાયું। અયોધ્યામાં રામ મંદિરને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે, જેમાં સુરત શહેરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે। ત્યારે શહેરની ડાયમંડ હોસ્પિટલમાં રામ અને સીતાનો જન્મ થયો છે, જેમાં વહેલી સવારથી 4 બાળકોની ડિલિવરી કરવામાં આવી છે, જેમાં બાળકોના જન્મ થતાં પરિવારમાં ખુશીની લહેર છે। બાળકનું નામ પરિવાર દ્વારા રામ રાખવામાં આવ્યું છે તથા બાળકી થતાં પરિવારે બાળકીનું નામ સીતા રાખ્યું છે। હોસ્પિટલમાં આજના દિવસમાં 22 ડિલિવરી કરવામાં આવશે। આજે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં સમગ્ર ભારત ભક્તિમય બન્યું છે। ત્યારે આજના દિવસે ગુજરાતમાં 1000થી વધુ બાળકોનો જન્મ મુહૂર્ત ડિલિવરીથી કરવામાં આવશે તેવું શહેરના ગાયનેકોલોજિસ્ટ માની રહ્યા છે। એટલે કે 22 જાન્યુઆરીએ પોતાના બાળકનો જન્મ થાય તે માટે ગર્ભવતી મહિલાઓ સિઝેરિયન કરાવી શુભ મુહૂર્તમાં બાળકને જન્મ આપશે। રામલલ્લાની અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ હિન્દુ ધર્મમાં વર્ષો સુધી લોકો 22 જાન્યુઆરી 2024ના દિવસને યાદ રાખશે અને આ દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવાનો છે। ત્યારે ગુજરાતમાં આ દિવસે પ્લાન ડિલિવરી કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેને લઈને વિવિધ મેટર્નિટી હોસ્પિટલમાં 22 જાન્યુઆરીએ સિઝેરિયન થકી ડિલિવરી કરવા માટેના બુકિંગનો ધસારો જોવા મળતા ગાયનેક ડોક્ટરો દ્વિધામાં મુકાયા છે। અમદાવાદ સહિત રાજ્યના મહાનગરોમાં આ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં સુરતની હોસ્પિટલમાં આજના દિવસમાં 22 ડિલિવરી કરવામાં આવશે। મારું નામ જનક વાવેચા છે અને આજે જે રામ જન્મભૂમિ મંદિર જો પ્રાણ પ્રતિષ્ઠા ઉજવાઈ રહ્યો છે તે દિવસે મારા ઘરે આજે દીકરાનો જન્મ થયો છે અને જેથી આજના પ્રાણ પ્રતિષ્ઠા છે રામનવમી આપણે રામ જન્મભૂમિની, એટલે માટે મારા ઘરે જે જન્મ થયો છે તેથી મારા દીકરાનું નામ રામ રાખવાનું મેં વિચાર્યું છે અને રામ જ રાખશું અમે। અને મારા ઘરે અત્યારે મારા પરિવારમાં ખુશીનો આનંદનો માહોલ છે અને જે આપણે ડાયમંડ હોસ્પિટલ છે તે આજે ડિલિવરી ચાર્જ પણ ફ્રી છે એના માટે, અને ખુશીની વાત કહેવાય એક આપણે બધા માટે।